જંગલની એક શાંત સવાર હતી. સૂર્યનારાયણના સોનેરી કિરણો ઝાડના પાંદડાઓમાંથી ગળાઈને જમીન પર પથરાઈ રહ્યા હતા. આ જંગલમાં બે પાકી બેનપણીઓ રહેતી હતી. એક હતી સુગ્રી અને બીજી હતી ગરોળી. બંને બાળપણથી સાથે રમીને મોટી થઈ હતી. સુગ્રી સ્વભાવે મહેનતુ અને સમજદાર હતી, જ્યારે ગરોળી હતી નગરોળ એટલે કે અત્યંત આળસુ. તેને બસ આખો દિવસ તડકામાં પડી રહેવું અને જીવડા ખાવા સિવાય બીજું કંઈ ગમતું નહીં. ઉનાળો હવે વિદાય લઈ રહ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળોની ફોજ જમા થવા લાગી હતી. પવનમાં ભીની માટીની સુગંધ આવતી હતી, જે સંકેત હતો કે ચોમાસું ગમે ત્યારે બારણે ટકોરો મારશે. સુગ્રીને ચિંતા થવા લાગી. તેણે પોતાની ચાંચથી ઘાસના તણખલા વીણીને એક મજબૂત અને કલાત્મક માળો બાંધવાનું શરૂ કરી દીધું. તેની ચાંચ સતત ચાલતી હતી, કારણ કે તેને ખબર હતી કે જ્યારે મેઘરાજા મન મૂકીને વરસશે, ત્યારે આ ઘર જ તેની રક્ષા કરશે. એક દિવસ સુગ્રી જ્યારે તણખલા લઈને જતી હતી, ત્યારે તેણે જોયું કે ગરોળી તો એક પથ્થર પર નિરાંતે લાંબી થઈને ઊંઘતી હતી. સુગ્રી તેની પાસે ગઈ અને વહાલથી બોલી, "ઓ ગરોળી બહેન, જરા આંખો તો ખોલો, જુઓ તો ખરા, આબમાં વાદળો કેવા ઘેરાયા છે. હવે તો આળસ છોડો અને રહેવા માટે એક નાનકડો માળો કે ઘર બનાવી લો. ઉનાળો તો જેમ તેમ નીકળી ગયો, પણ જો આ મુશળધાર વરસાદમાં પલળી ગયા તો બીમાર પડી જશો." ગરોળીએ આળસ મરડીને એક આંખ ખોલી અને બેપરવાઈથી બોલી, "અરે સુગ્રી, તું પણ શું આખો દિવસ ઘર ઘર કર્યા કરે છે? હજુ ક્યાં વરસાદ પડ્યો છે? અને માળો બાંધવામાં તો કેટલી મહેનત પડે. આ તડકો કેવો મીઠો લાગે છે. મને તો અત્યારે બસ ઊંઘવું છે. જોઈ લઈશું જ્યારે વરસાદ આવશે ત્યારે." સુગ્રીની આંખોમાં ચિંતાના આંસુ ડોકાયા. તેણે ગરોળીનો હાથ પકડવાની કોશિશ કરી અને કહ્યું, "બહેન, હું તને મદદ કરીશ. ચાલ આપણે સાથે મળીને તારા માટે એક સુરક્ષિત બખોલ શોધીએ અથવા નાનું ઘર બનાવીએ." પણ ગરોળી તો ફરી પાછી ઘસઘસાટ ઊંઘી ગઈ. તેને મન સુગ્રીની શિખામણ તો માત્ર બકબક હતી. દિવસો વીતતા ગયા. સુગ્રીનો માળો તૈયાર થઈ ગયો હતો. તે હવે અંદર હૂંફમાં બેસીને બહારની દુનિયા જોતી હતી. પણ ગરોળી, તે હજુ પણ એ જ પથ્થર પર, એ જ આળસમાં પડી હતી. તેને ખબર નહોતી કે કુદરતનો આ પ્રકોપ તેની આ મસ્ત ઊંઘને કાયમ માટે કેવી રીતે છીનવી લેશે. આળસ અને મહેનત વચ્ચેની આ લડાઈમાં સમય હવે રમત રમવાનો હતો. અચાનક એક રાત્રે આકાશમાં વીજળીના કડાકા થયા અને આખું જંગલ ધ્રુજી ઉઠ્યું. રાતનો સમય હતો. આખું જંગલ ગાઢ નિંદ્રામાં હતું. ત્યારે જ અચાનક આકાશમાં વીજળીનો ભયાનક કડાકો થયો. જાણે આભ ફાટ્યું હોય તેમ મુશળધાર વરસાદ તૂટી પડ્યો. પવન એટલા જોરથી ફૂંકાતો કે મોટા મોટા ઝાડ પણ થરથર ધ્રુજવા લાગ્યા. સુગ્રી તો પોતાના મજબૂત અને હૂંફાળા માળામાં ભરાઈ ગઈ હતી, પણ તેને ચિંતામાં જીવ ઊંચો નીચો થતો હતો. તેને ગરોળીનો વિચાર આવતો હતો. બીજી બાજુ ગરોળી, જે પથ્થર પર નિરાંતે સૂતી હતી, ત્યાં તો હવે પાણીના રેલા વહેવા લાગ્યા હતા. વરસાદના ટીપાં પથ્થર જેવા લાગતા હતા. ગરોળી ફફડી ઉઠી. તેની ઊંઘ ઉડી ગઈ હતી અને આળસની જગ્યાએ હવે ભયે સ્થાન લીધું હતું. તે થરથર ધ્રુજતી બોલી, "હાય રે, આ તો કેવો વરસાદ!" સુગ્રી સાચું કહેતી હતી. મેં તેનું માન્યું હોત તો આજે મારે પલળવું ન પડત. ગરોળીએ આશરો શોધવા માટે આંધળી દોટ મૂકી. તે દોડતી દોડતી એક જૂના ઝાડના થડ પાસે પહોંચી. ત્યાં તેને એક નાનું પોલાણ દેખાયું. તેને થયું કે અહીં હું બચી જઈશ. જેવી તે અંદર પેસવા ગઈ કે તરત જ અંદરથી એક જોરદાર
ફૂંફાળો સંભળાયો. અંદર એક કાળોતરો નાગ પહેલેથી જ આશરો લઈને બેઠો હતો. ગરોળી તો મળતા મળતા બચી અને પાછી વરસાદમાં ફેંકાઈ ગઈ. ભીની થયેલી ગરોળી હવે તળાવની પાળ તરફ દોડી. તેને થયું કે પથ્થરોની વચ્ચે ક્યાંક જગ્યા મળી જશે. ત્યાં એક પથ્થરની ફાટ દેખાઈ, પણ જેવી તે અંદર ગઈ કે તરત જ ડ્રાવ ડ્રાવ કરતા 4-5 મોટા દેડકાઓ તેની સામે કૂદ્યા. દેડકાઓએ તેને ધક્કો મારી બહાર કાઢી મૂકી. ગરોળી રડવા જેવી થઈ ગઈ. તે મનમાં બોલી, હે ભગવાન, આજે મારો કોઈ આશરો નથી. આ દુનિયામાં ઘર વગરની હું કેટલી એકલી છું. આખી રાત તે ક્યારેક પાંદડા નીચે તો ક્યારેક ડાળીઓની ઓથે છુપાતી રહી, પણ વરસાદની ઝાપટો તેને છોડતી નહોતી. ઠંડીને કારણે તેનું નાજુક શરીર અકળાઈ ગયું હતું. સવાર થવા આવી ત્યાં સુધીમાં તો તેની હાલત દયાજનક થઈ ગઈ હતી. સવારના પહેલા દેખાવમાં સુઘરી જ્યારે તેના માળામાંથી બહાર આવી, ત્યારે તેણે જોયું કે ગરોળી એક કાદવિયા ખૂણામાં અધમુઈ જેવી પડી હતી. સુઘરી દોડીને તેની પાસે ગઈ. ગરોળીની આંખોમાં પસ્તાવાના આંસુ હતા. તે બોલી, બહેન, મને માફ કરી દે. તારી વાત ન માનીને મેં બહુ મોટી ભૂલ કરી છે. જો આજે સુરત દાદા ઉગશે તો હું વચન આપું છું કે સાંજ પડતા પહેલાં મારું ઘર બનાવી લઈશ. સૂરજ ઉગ્યો. સોનેરી તડકો નીકળ્યો. તડકો મળતા જ ગરોળીના શરીરમાં થોડી હૂંફ આવી. સૂર્યના કૂણા તડકાએ ગરોળીના ભીંજાયેલા શરીરને હૂંફ આપી. રાતભરની ઠંડી અને વરસાદનો માર ખાધા પછી આ તડકો તેને અમૃત જેવો લાગતો હતો. સુઘરી તેની પાસે બેસીને તેને સાંત્વના આપતી હતી. બહેન ગરોળી, જે થયું તે ભૂલી જા. હવે આ તડકો નીકળ્યો છે એ તક છે. તારું શરીર સુકાઈ જાય એટલે તરત જ આપણે તારા માટે એક સરસ અને સુરક્ષિત ઘર શોધી લઈએ. ગરોળીએ ધ્રુજતા અવાજે કહ્યું, હા બહેન, આજે તો ગમે તેમ કરીને હું મારું ઠેકાણું કરી જ લઈશ. આ નઘરોળ આળસે મને આજે મોતનો ડર બતાવ્યો છે. સુઘરીને સંતોષ થયો કે તેની બહેનપણી હવે સમજી ગઈ છે. સુઘરી પોતાના કામ માટે આકાશમાં ઉડી ગઈ. પરંતુ જેમ જેમ સૂરજ માથે આવ્યો તેમ તેમ તડકો વધુ મીઠો લાગવા માંડ્યો. ગરોળી પથ્થરની એક સપાટ શિલા પર લાંબી થઈને પડી હતી. તેના મનમાં જે ડર રાત્રે હતો તે તડકાની હૂંફમાં ઓગળવા લાગ્યો. તેને વિચાર આવ્યો, અરે, હજુ તો આખો દિવસ બાકી છે. થોડી વાર આંખ મીચી લઉં. પછી તો કામ જ કરવું છે ને. 1 મિનિટ, 5 મિનિટ, અને જોતજોતામાં ગરોળી ઊંઘના ઘેનમાં સરી પડી. ઊંઘ અને આળસ વિશે કહેવાય છે ને કે તેને જેટલી વધારે એટલી વધે. ગરોળીને એવી મીઠી નિંદ્રા આવી કે તેને સમયનું ભાન જ ન રહ્યું. સાંજ પડવા આવી. આકાશ ફરીથી લાલચોળ થયું અને ઠંડો પવન ફૂંકાવા લાગ્યો. ત્યારે તેની આંખ ખુલી. તે ઝબકીને બેઠી થઈ ગઈ. ઓહ, સાંજ પડી ગઈ. મારું ઘર ક્યાં? પણ હવે બહુ મોડું થઈ ગયું હતું. અંધારું ઉતરી રહ્યું હતું અને જંગલના હિંસક જીવો બહાર નીકળવાની તૈયારીમાં હતા. તે રાત્રે વરસાદ તો ન પડ્યો, પણ ઠંડીએ જોર પકડ્યું. ગરોળીએ ફરીથી જેમ તેમ કરીને રાત કાઢી. બીજા દિવસે પણ એ જ થયું. સવારે પસ્તાવો અને બપોરે આળસ. આમ કરતાં કરતાં આખું ચોમાસું વીતી ગયું. ગરોળી દરેક વરસાદમાં પલળતી, રડતી અને વચન આપતી, પણ જેવો તડકો નીકળતો કે તે ફરીથી નઘરોળ બની જતી. સુઘરી તેને જોઈને નિસાસા નાખતી, બહેન, તારી આ આળસ તને એક દિવસ ભારે પડશે. ચોમાસું તો ગયું, પણ હવે કડકડતી ઠંડીનો શિયાળો આવશે. ત્યારે તું શું કરીશ? ગરોળી બેપરવાઈથી હસીને બોલી, અરે સુઘરી, તે જોયું ને? આખું ચોમાસું મેં કાઢી નાખ્યું. હું કંઈ એમ મરી જાઉં તેવી નથી. શિયાળો આવશે ત્યારે જોઈ લઈશું.
સુગ્રીની આંખો ભીની થઈ ગઈ. તેને સમજાઈ ગયું હતું કે જે વ્યક્તિ પોતે જ પોતાને નથી બચાવવા માંગતી તેને ભગવાન પણ બચાવી શકતા નથી. હવે શિયાળાની એ કાતિલ ઠંડીના દિવસો શરૂ થવાના હતા, જે ગરોળીની સહનશક્તિની છેલ્લી કસોટી લેવાના હતા. ચોમાસું વિદાય લઈ ચૂક્યું હતું અને હવે આકાશ એકદમ સાફ હતું, પણ આ શાંતિ તોફાન પહેલાંની શાંતિ જેવું હતું. શિયાળાનો પ્રારંભ થયો. વહેલી સવારના ઝાકળના બિંદુઓ હવે બરફના કણ જેવા ઠંડા લાગતા હતા. સુગ્રીએ આગમચેતી વાપરીને પોતાના માળામાં રૂ અને નરમ ઘાસના થર ગોઠવી દીધા હતા, જેથી અંદર હૂંફ જળવાઈ રહે. પોષ મહિનાની એ રાત હતી. જંગલમાં જાણે બરફની ચાદર પથરાઈ હોય તેવી કાતિલ ઠંડી પડવા માંડી. પવનની લહેરખીઓ સોયની જેમ શરીરમાં ભૂંકાતી હતી. ગરોળી આખી રાત ઠંડીમાં થરથર ધ્રુજતી રહી. તેની દાઢી કળકળતી હતી અને તેના પગ અકળાઈ ગયા હતા. તેને થયું કે જો આજે ક્યાંક આશરો નહીં મળે તો સવાર સુધીમાં તેનું લોહી થીજી જશે. તે હિંમત ભેગી કરીને ચાલવા લાગી. તે પહેલાં ઉંદરના દરમાં ગઈ, પણ ઉંદરે અંદરથી દર બંધ કરી દીધું હતું. તે છછુંદર પાસે ગઈ, પણ ત્યાંથી પણ તેને હાંકી કાઢવામાં આવી. દરેક જીવ આ કપરી ઠંડીમાં પોતાનું ઘર સાચવીને બેઠો હતો. કોઈ અજાણ્યા માટે પોતાના ઘરના દરવાજા ખોલવા તૈયાર નહોતું. અંતે ગરોળી તળાવના કિનારે પહોંચી. ત્યાં તેણે ખડકોની વચ્ચે પોલાણ શોધવા માંડ્યા. મોટા ભાગના મજબૂત ખડકોમાં દેડકાઓ ભરાઈ ગયા હતા. છેવટે તેને તળાવના કાંઠે એક નબળો અને પોચો ખડક દેખાયો. આ ખડક નીચે એક નાની બખોલ હતી. ગરોળીનો જીવ ઊંચો નીચો થતો હતો, કારણ કે તે ખડક પાણીની એકદમ નજીક હતો અને લપસણો હતો. પણ તેની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. તે મનમાં બોલી, બસ આ એક રાત અહીં કાઢી લઉં. કાલે તો પાકું ઘર બનાવીશ જ. પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. મોડી રાત્રે તળાવમાં જોરદાર પવનને કારણે મોટા મોજાં ઉછળવા લાગ્યા. પાણીના પ્રવાહને કારણે પેલા પોચા ખડક નીચેની માટી ધોવાવા લાગી. ગરોળી અંદર ઘસઘસાટ ઊંઘી રહી હતી. તેને ભાન પણ નહોતું કે જે પથ્થરને તેણે આશરો માન્યો હતો તે જ તેની કબર બનવા જઈ રહ્યો હતો. અચાનક પાણીનું એક મોટું મોજું અફડાયું અને ધડામ કરતો પેલો ખડક તળાવના ઊંડા પાણીમાં ધસી પડ્યો. ગરોળીને બચવાની એક ક્ષણ પણ ન મળી. તે પથ્થરની સાથે જ ઠંડા અફાટ જળમાં સમાઈ ગઈ. રાતની શાંતિમાં માત્ર પાણીના ઉછળવાનો અવાજ આવ્યો અને પછી બધું જ શાંત થઈ ગયું. સવાર પડી. સૂરજ દાદા ઉગ્યા, પણ આજે ગરોળીને જગાડવા માટે નહીં, પણ તેની ગેરહાજરી નોંધાવવા માટે. સુગ્રી માળામાંથી બહાર આવી અને તેની બહેનપણીને શોધવા નીકળી. સવારનો સૂરજ ઉગ્યો ખરો, પણ આજે એમાં ગરોળી માટે કોઈ આશા નહોતી. સુગ્રી વહેલી સવારથી જ ગભરાયેલી હતી. તેને આખી રાત ઊંઘ નહોતી આવી. કાતિલ ઠંડીના એ સપાટામાં તે વારે ઘડીએ પ્રાર્થના કરતી હતી કે તેની બહેનપણી ગમે ત્યાં સલામત હોય. સૂરજ થોડો ઉપર ચડ્યો એટલે સુગ્રી પાંખો ફફડાવતી ગરોળીના માનીતા પથ્થર પાસે પહોંચી, પણ ત્યાં કોઈ નહોતું. ગરોળી બહેન, ઓ ગરોળી બહેન! સુગ્રીએ સાદ પાડ્યો, પણ જવાબમાં માત્ર પવનનો સૂસવાટો આવ્યો. સુગ્રી આખા જંગલમાં ફરી વળી. તેણે ઉંદરને પૂછ્યું, દેડકાઓને પૂછ્યું, પણ કોઈએ કંઈ જ જોયું નહોતું. અંતે તે તળાવના કિનારે પહોંચી, જ્યાં તેણે ગરોળીને છેલ્લે જોઈ હતી. ત્યાં જઈને જે જોયું તે જોઈને સુગ્રીના કાળજાના કટકા થઈ ગયા. તળાવના કિનારે પેલો પોચો ખડક ગાયબ હતો અને પાણીની સપાટી પર ગરોળીનો નિસ્વેતન શરીર તરી રહ્યું હતું. કકળતી ઠંડી
અને ઊંડા પાણીએ ગરોળીના શ્વાસ છીનવી લીધા હતા. ગરોળીનું શરીર ઠંડુગાર પડી ગયું હતું, પણ તેની આંખો અધખુલી હતી, જાણે એમાં હજુ પણ પેલા આળસના સપના બાકી હોય. સુગ્રી કિનારે બેસીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. તેની આંખોમાંથી પડતા આંસુ તળાવના પાણીમાં ભળવા લાગ્યા. તે બોલી, બહેન, મેં તને કેટલી વાર સમજાવી હતી. મેં તારો હાથ પકડ્યો હતો, પણ તે આળસનો સાથ ન છોડ્યો. આજે તારો આ પથ્થર તારી સાથે જ ડૂબી ગયો. જો તે થોડી મહેનત કરી હોત, તો આજે તું મારા માળાની હૂંફમાં સુરક્ષિત હોત. આખું જંગલ આજે મૌન હતું. સુગ્રીને સમજાઈ ગયું કે મૈત્રીમાં માત્ર સલાહ આપવી પૂરતી નથી, સામેની વ્યક્તિમાં પણ જાગવાની ઈચ્છા હોવી જોઈએ. તે દિવસે સુગ્રીએ ભારે હૈયે પોતાની બહેનપણીને અંતિમ વિદાય આપી. આ વાર્તા આપણને શીખવે છે કે આળસ માણસનો સૌથી મોટો શત્રુ છે. જે કામ સમયસર નથી થતું, તેની કિંમત ઘણીવાર જીવન આપીને પણ ચૂકવવી પડે છે. કાલ કરીશું એ વિચાર જ માણસના વિનાશનું કારણ બને છે.